આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મહત્વપૂર્ણ સમાચાર જેમાં સીઆરપીએફ બીએસએફ સીઆઈએસએફ પરીક્ષા હિન્દી અંગ્રેજી સિવાય લેવાશે તો 13 પ્રાદેશિક ભાષામાં આ પરીક્ષા લેવાશે જેમાં પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે તો 13 પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેવાશે તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના હિત માટે સીઆરપીએફ બીએસએફ સીઆઈએસએફ પરીક્ષા છે તે હિન્દી અંગ્રેજી સિવાય લેવાશે તો 13 પ્રાદેશિક ભાષામાં આ પરીક્ષા લેવાશે જેમાં પ્રથમ વખત આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સીઆરપીએફ બીએસએફ અને સીઆઈએસએફ પરીક્ષા હિન્દી અંગ્રેજી સિવાય લેવાશે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે શું માહિતી જી સ્મિતા જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા પહેલીવાર સીઆરપીએફ બીએસએફ અને સીઆઈએસએફ પરીક્ષા જે 13 જેટલા પ્રાદેશિક ભાષામાં લેવાશે તેવો એક નિર્ણય કરવામાં આવ્યો છે 128 જેટલા શહેરોમાં 48 લાખ જેટલા ઉમેદવારો છે ત્યાં પરીક્ષા આપવાના છે ત્યારે જો વાત કરવામાં આવે તો પ્રથમવાર સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે જો વાત કરવામાં આવે તો કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી જે પરીક્ષા આવે છે તેના જે પ્રશ્નપત્ર છે તે હવેથી વિદ્યાર્થીઓ જે પહેલા હિન્દી અને ઇંગ્લિશમાં આપતા હતા તેની જગ્યાએ ગુજરાતી મરાઠી આસામી બંગાળી મલયાલમ કન્નડ તમિલ તેલુગુ ઓડિયા ઉર્દુ આ બધી ભાષા જે છે મણિપુર અને કોંકણી આ બધી ભાષામાં પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ માટે સરળતા રહેશે કારણ કે લાખો યુવાનો ખાસ આ પ્રકારની પરીક્ષાઓ આપતા હોય છે અને જેના પરિણામે હવે સમગ્ર દેશમાં આ પરીક્ષા જ્યારે અલગ અલગ પ્રાંતના લોકો આપતા હોય છે તો એ લોકો પોતાની માતૃભાષામાં જ્યારે આ પરીક્ષા આપશે તો તે લોકો માટે પણ સરળ રહેશે એક જાતનું કહેવાય કે દરેક વ્યક્તિને રોજગારની સમાન તક મળે એટલા માટે થઈને કેન્દ્ર સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે અને દેશભરના જે યુવાનો છે જે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાતી કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલ જનરલની જે ડ્યુટી પરીક્ષા હોય છે તે પોતાની માતૃભાષામાં આપવાની અત્યારે હાલ જે વાત થઈ છે એટલે કે જે નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને યુવાનોની જે કારકિર્દી છે તે સુવર્ણ તક એક એમને કહી શકાય જો વાત કરવામાં આવે તો પહેલીવાર આ પ્રકાર નો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને જે સીઆરપીએફ બીએસએફ અને સીઆઈએસએફ જેવા અર્ધ સરકારી દળો જે છે કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા જે હિન્દી અને અંગ્રેજીમાં લેવાતી હતી હવે સૌપ્રથમવાર ગુજરાતી સહિત બીજી 13 જેટલી ભાષાઓમાં પરીક્ષા લેવાશે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રવિવારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે 20મી ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન આ પરીક્ષા જ્યારે લેવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનો જે ડિસિઝન જે છે તે લેવામાં આવ્યો છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય કર્યો છે